સમાચારની શરૂઆત કરીશું કોંગ્રેસને ઝટકો। તો ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મળી શકે છે ઝટકો। કોંગ્રેસ એમએલએ ચિરાગ પટેલ આપી શકે છે રાજીનામું। ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય છે ચિરાગ પટેલ। હાલમાં વિધાનસભામાં કોંગ્રેસના 17 ધારાસભ્યો છે। અગાઉ આપના એમએલએ ભૂપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યું હતું। ત્યારે વધુ એક નેતાનું નામ જે સામે આવી રહ્યું છે ચિરાગ પટેલ કોંગ્રેસનો મોટો ચહેરો છે અને તે પણ રાજીનામું આપે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ બપોર સુધી રાજીનામું આપે તેવી શક્યતા જોવા મળી રહી છે, જે બાદ ચર્ચાઓ પણ થઈ રહી છે। બીજી તરફ જ્યારે કોંગ્રેસને સવાલ પૂછવામાં આવ્યો તો તેમની પાસે અધિકૃત જાણકારી નથી એવું તેમણે કહ્યું। પ્રણવ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। પ્રણવ, કોંગ્રેસ પાસેથી અત્યારે કોઈ માહિતી ન હોવાની વાત સામે આવી રહી છે, ત્યારે અત્યારે આપની પાસે શું અપડેટ છે ચિરાગ પટેલને લઈને? ચોક્કસ માની શકાય જે રીતે આમ આદમી પાર્ટીના સભ્ય ભૂપત રાજીનામું આપ્યું ત્યારબાદ પણ અટકળો ચાલી રહી હતી કે કોંગ્રેસ પાર્ટીમાંથી પણ અનેક ધારાસભ્યો રાજીનામું આપી શકે છે અને આમ આદમી પાર્ટીમાંથી પણ અનેક ધારાસભ્યો રાજીનામું આપી શકે છે, કારણ કે આવનારા 2024માં લોકસભા ચૂંટણી છે। તે સમયે બાય ઇલેક્શન થઈ શકે ને તે ઇલેક્શનની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડે તો તેની જે સંખ્યા છે તેની સંખ્યાબળ છે જે વિધાનસભાની ભારતીય જનતા પાર્ટી તેમાં વધારો થઈ શકે। પરંતુ હાલ જે ચિરાગ પટેલની વાત આવી રહી છે બહાર, તો જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે। સત્તાવાર રીતે કોઈ માહિતી નથી આવી રહી, જાણકાર સૂત્રો સ્પષ્ટપણે માહિતી આપી રહ્યા છે કે ચિરાગ પટેલ છે તે કોંગ્રેસ પાર્ટીમાંથી જે ધારાસભ્ય પદ છે તેમાંથી રાજીનામું આપી રહ્યા છે અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ તેઓ જોડાશે। પરંતુ હાલ સવાલ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસ પાર્ટી પાસે માત્ર 17 ધારાસભ્યો છે। ઓલરેડી કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ચૂંટણીના પરિણામોની અંદર ઘણું ખરાબ પ્રદર્શન તેઓનું રહ્યું હતું અને માત્ર 17 ધારાસભ્યો જ હાલ રહ્યા છે। તેમાંથી પણ ધારાસભ્યો છે હાલ કોંગ્રેસ પાર્ટીમાંથી તૂટી રહ્યા છે। એટલે કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે તે કદાચ પોતાના ધારાસભ્યો પોતાના આગેવાનોને જોડી શકતા નથી, આગેવાનોને સાચી શકતા, એ વાત અહીં સ્પષ્ટ થઈ રહી છે। કારણ કે આની પહેલા પણ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ બને છે। બિલકુલ આપને અટકાવવા માંગીશ। કોંગ્રેસ નેતા અમિત નાયક જોડાયા છે ફોન લાઈન પર। અમિતભાઈ, જે સમાચાર હાલ સામે આવી રહ્યા છે ચિરાગ પટેલને લઈને, સૌથી પહેલા શું આ સમાચાર સાચા છે ને આપની પ્રતિક્રિયા શું છે? જો ન્યૂઝ 18ના માધ્યમથી અને અન્ય સમાચારોના માધ્યમથી જ મને આ સમાચાર મળ્યા છે। મારા માટે હજુ પણ આ કન્ફર્મ સમાચાર નથી। મને મીડિયાના માધ્યમથી જ મેં પણ આ સમાચાર જોયા છે। ચિરાગભાઈનું હમણાં મીડિયામાં સ્ટેટમેન્ટ જોયું છે। ચિરાગભાઈ ક્યાંય એ વાતનો એકરાર નથી કર્યો કે તેઓ રાજીનામું આપી રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, પણ છતાં પણ જે બધા સમાચારો આવી રહ્યા છે એમાં જે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા, મંત્રી પ્રવક્તા મલકાઈ રહ્યા છે અને જે કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યા છે, એના માટે ચોક્કસ હું આપના ન્યૂઝ 18ના માધ્યમથી બે ચાર વાતો કહેવા માંગીશ। આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જે 156 જેટલી સીટો હમણાં જ 1 વર્ષ પહેલાની વિધાનસભાની ચૂંટણીઓમાં જીત્યું છે। દુનિયાના મોટામાં મોટો પક્ષ બનવાનો દાવો કરે છે। પેજ સમિતિ, ફકરા સમિતિ, આટલા બધા કાર્યકર્તા હોવા છતાં ક્યાંક એને ચોક્કસ પોતાના કાર્યકર્તા કે નેતાઓ કે મંત્રીઓ પર ચોક્કસ તેમનો વિશ્વાસ હજુ પણ નથી અને એટલા માટે કોઈ પણ ચૂંટણીઓ આવે છે તો જે ભારતીય જનતા પાર્ટી 28-30 વર્ષના ગુજરાતના શાસનમાં જે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસા છે, ભંડોળ છે, એનાથી આવો ખરીદ વેચાણ સંઘ બનાવ્યો છે અને ખરીદ વેચાણ સંઘના અંતર્ગત એ લોકો આવી ચૂંટણીઓને લોકશાહી ઢબે યોજાવાની ચૂંટણીઓને આ રીતે પ્રભાવિત કરે છે। ગુજરાતની જનતા ક્યારે એમને માફ નહીં કરે। હજુ 1 વર્ષ જ ત્યાં જે ચૂંટણીને મતદારોએ કોંગ્રેસના મેન્ડેટ પર જેને મત આપ્યા છે, માત્ર 17 સીટો જીતેલી કોંગ્રેસ પાર્ટીના કોઈ ઉમેદવારને ત્યાંના મતદારોએ જો જીતાડ્યા હશે તો ચોક્કસ હું માનું છું તે ભારતીય જનતા પાર્ટી જે સરકાર સામેના રોષથી જ જીતાડ્યા હશે। એવી સીટો પર પ્રભાવિત થઈને ક્યાંક એનકેર પ્રકારે વ્યક્તિગત લાભથી કે અન્ય કોઈ દબાવ નાખીને સરકારી મશીનરી, સરકારી તંત્રનો દબાણ ઊભું કરીને ક્યાંક ને ક્યાંક જે વિપક્ષના ધારાસભ્યો કે નેતાઓને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આખો દેશ જોઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી જે ભૂતકાળમાં અંગ્રેજોની સામે આ દેશના લોકોને સન્માન આપવા માટે જે આઝાદીની લડાઈ લડાઈ હતી, જે લોકશાહી દેશ બનાવવા માટે અમારા વડવાઓએ જે બલિદાન આપ્યું હતું, આજે એ બલિદાનને અને એ લોકશાહી જે ઢાંચો છે એને તોડવાનું કામ સતત કોઈ પાર્ટી કરી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે।
અમિતભાઈ, એક તરફ આપ જે વાત કહી રહ્યા છો કે ભાજપ પાસે 156 સીટ પણ આવી, અમારા જે લોકો છે એમને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અમિતભાઈ એવું કેમ થઈ રહ્યું છે કે અંદરના જે લોકો છે તે પક્ષપલટો કરી રહ્યા છે, અસંતુષ્ટિ તેમનામાં છે, અથવા તો તે પ્રભાવિત કેમ થઈ રહ્યા છે તે પણ એક મોટો સવાલ એટલા માટે અમિતભાઈ, કારણ કે હવે લોકસભાની ચૂંટણીને બહુ ઓછો સમય છે, સંપ કેમ નથી? મંથન તો થઈ રહ્યું છે છતાં સંપની કમી આપને નથી લાગી રહી? ચોક્કસ આજે આ પ્રકારનું વાતાવરણ મને ક્યારેક હું ચોક્કસ એવું સ્વીકારું છે કે ક્યાંક અમારા ધારાસભ્યો તૂટી રહ્યા છે અને આપ જે વેધક સવાલો કરી રહ્યા છો આપના સવાલો ક્યાંક ન્યાયિક છે, પણ હું આપને એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે ગુજરાતમાં 28 વર્ષથી કોંગ્રેસ શાસનમાં નથી. અમારી જોડે કોઈ મોટું મંત્રી પદ નથી, કેબિનેટનો દરજ્જો નથી, અમે કોઈ વેપાર રોજગાર ઉદ્યોગમાં કોઈને ભાગીદારી કે કોન્ટ્રાક્ટ આપી શકવાના નથી, અમારી સક્ષમતા એવી નથી. અમે સ્વીકારીએ અમે કોઈ કોર્પોરેટ કંપની નથી ચલાવી રહ્યા. અમે વિપક્ષ તરીકે ગુજરાતની જનતાને જે સરકાર જોડેથી અપેક્ષા હોય અને જે સરકાર પાસેથી જે જનતાને અપેક્ષા હોય ને એમાં ક્યાંય સરકાર ખરી ના ઉતરી હોય, એની લડાઈ લડવી એટલે બહુ અઘરી લડાઈ છે. આજે વર્ષો સુધી જયારે તમે સત્તામાં ના આવો, તમારી જોડે આપવા માટે કોઈ પણ પ્રકારની લોભ લાલચ કે કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટ ના હોય, તો આવી પરિસ્થિતિઓ ચોક્કસ ઊભી થતી હોય છે. અને એ પરિસ્થિતિઓને કાઢવા માટે વિપક્ષ તરીકે ક્યાંક અમે નાનું મોટું અમારી નબળાઈ હોઈ શકે, પણ એનાથી પણ વધારે હું આપને ફરી એકવાર કહું છું કે સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટી જે સત્તાના નશામાં મત થઈને જે ભ્રષ્ટાચારના ભેગા કરેલા પૈસાથી જે રીતનો લોકશાહીનો ઢાંચો તોડી રહ્યો છે, આ દેશ અને આ દેશની જનતા અને ભવિષ્યના લોકો જે ભવિષ્યમાં આ દેશ અને એની જનતા ક્યારેય આ પાર્ટીને માફ નહીં કરે એવો મારો ચોક્કસ વિશ્વાસ છે. જી બિલકુલ અમિતભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી જે માહિતી સામે આવી રહી છે, અગાઉ ચિરાગ પટેલે મૂક્યો હતો સૂચક સંદેશ, સોશિયલ મીડિયામાં પણ તેમણે આ સંદેશ મૂક્યો હતો, ખંભાતનો સેવક હતો છું અને સદાય રહીશ, ખંભાતની ખમીરવંતી જનતાનો હંમેશા ઋણી રહીશ, તેવો સંદેશો તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી મૂક્યો હતો. તો ફોન લાઈન પર સંવાદદાતા જનક જાગીરદાર જોડાયા છે વધુ માહિતી આપવા માટે. જનક, જે પ્રકારથી હાલ ચિરાગ પટેલને લઈને જે માહિતીઓ સામે આવી રહી છે ને તે તમામની વચ્ચે એક સૂચક સંદેશ તેમણે આપ્યો હતો, શું કહેશો એ સૂચક સંદેશને લઈને? જી ચોક્કસ લુબના, છેલ્લા ઘણા સમયથી લગભગ 6-1 મહિનાથી આણંદ જિલ્લાનો ખાસ કરીને ખંભાત વિધાનસભામાં એક મુદ્દો ચર્ચાઈ રહ્યો હતો કે કોંગ્રેસના જે ચૂંટાયેલા ધારાસભ્યો છે ચિરાગ પટેલ એ ભાજપમાં આવી રહ્યા છે, આવી એક ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી. મૂળભૂત વાત એ છે કે લુબના ચિરાગ પટેલ પણ વર્ષો પહેલા, દશક પહેલા એ ભાજપના જ હતા. ગમે તે કારણે બિલકુલ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાયા છે ફોન લાઈન પર, તેમની સાથે વાત કરીશું. કિરીટભાઈ, જે હાલ ચર્ચા થઈ રહી છે ચિરાગ પટેલને લઈને, શું કહેશો આપ? આપની શું પ્રતિક્રિયા છે? બેન, કદાચ મેં ચિરાગ પટેલ જોડે સંપર્ક કરવાની વાત કરી પણ એ ફોન ઉપાડતા નથી જી, પરંતુ જે રીતે વાત ચાલી રહી છે અને ફોન ઉપાડતા નથી અને કદાચ એ સ્થાનિક નેતાગીરીના લીધે નારાજગી હતી એટલે કદાચ પાર્ટી છોડી રહ્યા એવું મને લાગે. જી બિલકુલ, તો આપ પણ જે પ્રકારથી કહી રહ્યા છો કે ફોન નથી ઉપાડી રહ્યા, નારાજગી હતી, એટલે કદાચ લાગે છે કે આ સમાચાર સાચા હોઈ શકે છે કિરીટભાઈ? હોઈ શકે છે બિલકુલ, પરંતુ જો આ સમાચાર કિરીટભાઈ સાચા છે તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક ઝટકો કહી શકાય? કોંગ્રેસને ઝટકો ચોક્કસ કહી શકાય, પરંતુ કોંગ્રેસે પણ ચિંતન કરવાની જરૂર છે કે ધારાસભ્યો પાર્ટી છોડીને કેમ જઈ રહ્યા છે. ઘણી વાર ધારાસભ્યોની રજૂઆતો સાંભળવામાં આવતી નથી, સંગઠનની અંદર એમની વાત ધારાસભ્યની અવગણના કરવામાં આવે છે. આ ઘણા બધા કારણો હોઈ શકે. કિરીટભાઈ, આ બધી અટકળોની વચ્ચે તમારું પણ નામ સામે આવ્યું છે અને તમે પણ કહી રહ્યા છો કે મારું તો નામ પહેલી વાર પહેલી ટર્મમાં જ્યારથી ધારાસભ્ય બન્યો ત્યારથી મારું નામ તો મીડિયાની અંદર ચર્ચાતું જ રહ્યું છે. જી જી, પણ મારું નામ ટીવીમાં ચાલતું હતું કે કિરીટભાઈ પણ રાજીનામું આપે છે. જી જી બિલકુલ, અને આપ કહી રહ્યા છો કે જે પ્રકારથી નારાજગી રહે છે અને તેના કારણે આવું બને પણ છે. આ જે હાલ આપની પણ જે ચર્ચા ચાલી રહી છે, આપ કહો છો કે ન્યૂઝમાં તો આવે છે, શું સ્પષ્ટતા કરશો, કેટલી સાચી વાત છે આ? બેન, જે રીતે સમાચાર આવી રહી છે તદ્દન ખોટી વાત છે. જી, ઘણી વાર પક્ષની અંદર નારાજગી હોય છે કે પણ એ અમે સાથે બેસીને એનો ચર્ચા વિચારણા કરી. જી કિરીટભાઈ, આપ જેવી રીતે કહી રહ્યા છો કે નારાજગી જોવા મળે છે, ચર્ચા થાય છે, અટકળો આપની પણ જોવા મળતી હોય છે, પરંતુ આની પાછળનું મુખ્ય કારણ શું છે કિરીટભાઈ? કારણ કે લોકસભાની ચૂંટણીનો ઓછો સમય અને આ તમામની વચ્ચે હાલ ચિરાગ પટેલનું નામ સામે આવી રહ્યું છે, પક્ષના અન્ય લોકો